ભાવનગર એનેસ્ટ રેસ્ટોરન્ટ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારોને શ્રદ્ધાંજલિ આવનારી વિકટ પરિસ્થિતિમાં ભારતની વીર જવાનો અને નાગરિકોને જરૂરિયાતોને અનુલક્ષીને મેગા બ્લડ ડોનેશનનું આયોજન કરાયું હતું। રેસ્ટોરન્ટ વાઘવાડી રોડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાનોએ રક્ત કરી પહેલગામ આતંકવાદી હુમલામાં અવસાન પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। હું કે સર્વે પ્રેસિડેન્ટ ભાવનગર હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટેરિયન તથા અમારી આ સમગ્ર ભાવનગર હોટેલ એસોસિએશનની ટીમ ખાસ તો આપને જણાવવાનું કે ભાવનગર હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન તેમજ તે રોટરી ક્લબ ઓફ રોયલ ભાવનગર દ્વારા આ મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેનો મુખ્ય હેતુ એ છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ હાલની જે યુદ્ધની વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે તેને પહોંચી વળવા માટે ભવિષ્યમાં લોહીની જરૂરિયાત પડે ભારતીય આર્મ ફોર્સ જવાનો માટે તેમજ તે નાગરિકો માટે તેનો મુખ્ય ઉદ્દેશ છે। અને અત્યારે ભાવણાવાસીઓ ખૂબ ઉત્સાહપૂર્વક અત્યારે બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને હજુ નમ્ર વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો આ કેમ્પમાં જોડાવ અને વધુમાં વધુ આમાં સહકાર આપો। જય હિન્દ, જય ભારત। ભાવનગર, હું ભાવનગર હોટેલ એસોસિએશન તરફથી ઉપપ્રમુખ આનંદ ઠક્કર। આપ સૌ જોઈ રહ્યા છો સમગ્ર ભાવનગરમાં જય હિન્દ થઈ રહ્યું છે, એટલે કે જે પાકિસ્તાની આતંકવાદીઓએ આપણા ઉપર હુમલો કર્યો હતો અને જે પાકિસ્તાને સીઝ ફાયર કર્યા પછીનો જે ખરાબ અનુભવ આપણને થયો છે અને ક્યારે પણ એનો જે વિશ્વાસ છે કરવા જેવો નથી, પણ એ સામે ભાવનગર એસોસિએશને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું રોટરી રોયલ ક્લબના સાથે સહભાગી થઈને, અને એમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અને આપ સૌ જોઈ રહ્યા છો કે અમે સૌ ભાવનગર હોટેલ એસોસિએશન આ માટે આપણા આર્મી, આપણા નેવી અને આપણા એરફોર્સ સૌના સૈનિકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મોદી સરકારનો પણ આભાર માનીએ છીએ કે આવું સ્ટેપ સામે આટલી બધી હિંમતથી જે આ પગલું લીધું છે એના માટે અમે સૌ સાથે જોડાયેલા છીએ અને આ માટે જો જરૂર પડશે તો ભાવનગર હોટેલ એસોસિએશન સરહદ ઉપર આવવા તૈયાર છે। જય હિન્દ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।